ગૌતમ, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ આપણી સાથે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. આ બંને બેઠક, એક તો આપના હોમ ગ્રાઉન્ડની કહી શકાય કડી બેઠક, જેના પર બાય ઇલેક્શન થવાના છે, અને બીજી છે વિસાવદર. આ ચૂંટણીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો કડીની જો વાત કરું આપણે, તો કડી વિધાનસભા સીટ વર્ષોથી, દાયકાઓથી ભારતીય જનતા પક્ષને વિજય થતો આવ્યો છે. 1990માં હું કડીનો ધારાસભ્ય ચૂંટાયો. એ પછી સતત કડી વિધાનસભા સીટ એક અપવાદને બાદ કરતા હંમેશા ભારતીય જનતા પક્ષે જીતી છે. અને આ વખતે પણ અમારી સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકારના કામગીરી અને જે રાષ્ટ્રવાદી અને ખાસ કરીને આપણી દેશની ચિંતા કરવા વાળો એક જ જો કોઈ પક્ષ હોય તો અમારો ભારતીય જનતા પક્ષ છે. એટલે અમારી કડી તાલુકાની જનતા, મતદારો હંમેશા વિકાસને અને રાષ્ટ્રવાદને અને દેશભક્તિને સમર્થન આપે છે. દર વખતે આપે છે. એમ આ વખતે પણ અમારો પક્ષ જે ઉમેદવાર નક્કી કરશે એ ઉમેદવારનો અમારા કડીના મતદારો અને કાર્યકરો જંગી બહુમતીથી વિજય કરાવશે એવી સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ મને છે. થાય એટલે કે 3 પાર્ટીના ઉમેદવારો ઉભા રહે છે, તો શું થઈ શકે? શું બીજેપીને અહીં નુકસાન છે એવું આપ માનો છો? ને ગમે તે ઉમેદવાર આવે કે ગમે તેટલા ઉમેદવાર આવે, અમે અમારી રીતે જ કામ કરીએ છીએ. અને અમારી સરકાર, અમારો પક્ષ અને અમારા હજારો કાર્યકરો હળી મળીને સંકલન કરી અને ચૂંટણીની કામગીરી કરીએ છીએ. ઇલેક્શન આવે અમારી વિજય એ નિશ્ચિત છે. અને હવે તારીખો જાહેર થઈ ચૂકી છે કે વધુ સક્રિયતાથી અમારા કાર્યકરો કામ કરશે. ભાઈ, કડી બેઠક અનામત ધરાવતી આ બેઠક છે, ત્યારે ઉમેદવાર, સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે આપના મતે? નહીં, એ તો અમારો પક્ષ નક્કી કરશે. ઉમેદવાર નક્કી કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને હોય છે. એટલે બધા સાથે સંકલન કરી બધાનો અભિપ્રાય જાણી અને પાર્ટી ઉમેદવાર નક્કી કરશે. બેઠકો બીજેપી જીતશે? આ બંને બેઠકો બીજેપી જીતવાની, એમાં કોઈ પ્રશ્ન જ નથી. જી, અને આ ચૂંટણીમાં મુદ્દા શું હશે? વિકાસ છે, રાષ્ટ્રવાદ છે. અત્યારે તો જે વાતાવરણ દેશનું છે એ આપણે બધા જાણીએ છીએ કે દેશભક્તિથી રંગાયેલું અત્યારે વાતાવરણ છે. અને જે સિંદૂર ઓપરેશનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પાકિસ્તાનને જે આતંકવાદીઓને પાઠ ભણાવ્યો છે અને આખી દુનિયામાં ભારતની એક શક્તિશાળી દેશ તરીકેની જે છાપ ઉભી છે, એ બધું જ અત્યારે ભારતીય જનતા પક્ષની તરફેણમાં છે. અમારા ગામે ગામ અને દરેક શહેરમાં અત્યારે ત્રિરંગા યાત્રા પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહી છે. એટલે જનતા રાષ્ટ્રવાદથી પ્રેરાઈ રહી છે. અને વિકાસના કામો તો મારા વખતથી માંડીને અત્યાર સુધી અમે અનેક ખરા કર્યા છે. એટલે વિકાસના કામો માટે જે પ્રજાની જરૂરિયાત છે એ પૂરી કરવામાં અમે ક્યાંય પાછળબાની કરવાના નથી. એટલે પ્રજાને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને અમને જંગી બહુમતીથી પ્રજા વિજય અપાવશે. જી નીતિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ, અને તેમણે કીધું છે કે બંને બેઠકો પર બીજેપીના ઉમેદવાર જીતવાના છે.